जय हिंद, वंदे मातरम। मित्रों, आज આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 7 પોઈન્ટ નંબર 7.1.2 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ। મુદ્દાનું મેઇન હેડિંગ છે સંયોજક પેશી। ઇંગ્લિશમાં આપણે એને કહેશું કનેક્ટિવ ટીસ્યુ। ઇંગ્લિશમાં શું કહેશું? કનેક્ટિવ ટીસ્યુ। મિત્રો, સરસ મજાની વાત એ છે કે પ્રાણી પેશીઓ કુલ 4 પ્રકારની છે। કઈ 4 પ્રકારની પ્રાણી પેશી છે? તો કે પ્રાણી પેશી નંબર 1 એને આપણે નામ આપેલું હતું અધિચ્છદીય પેશી। પ્રાણી પેશીનો બીજો પ્રકાર છે એને કહેવાય સંયોજક પેશી। ત્રીજો પ્રકાર છે સ્નાયુ અને ચોથો પ્રકાર છે ચેતાપેશી। જેમાંથી આપણે બીજો પ્રકાર હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સંયોજક પેશી, ઇંગ્લિશમાં કનેક્ટિવ ટીસ્યુ। મિત્રો, નામ ઉપરથી થોડી વસ્તુ આપણને સમજમાં આવી જાય એવું છે કે સંયોજન કરવું મતલબ કનેક્શન કરવું, તો એટલા માટે જ એને કહેવાય કનેક્ટિવ ટીસ્યુ। આ પેશી છે ને એ 2 અંગ અથવા તો 2 પેશીઓ એને એકબીજા સાથે શું કરે છે? તો કે જોડવાનું કામ કરે છે। અને 2 અંગ અથવા 2 પેશીઓને એકબીજા સાથે જોડે એટલા માટે જ એને કહેવાય કનેક્ટિવ ટીસ્યુ। ચાલો, રેડી? તો શરૂ કરીએ પોઈન્ટ ટુ પોઈન્ટ અને લાઇન ટુ લાઇન આપણે સમજીએ। તો પહેલાં શરૂઆતમાં કહે છે કે જટિલ પ્રાણીઓના શરીરમાં સંયોજક પેશી વિસ્તૃત રૂપે ફેલાયેલી છે। જટિલ પ્રાણી એટલે આપણે। હવે આપણાથી વધારે જટિલ તો કોણ હોય? તો જટિલ પ્રાણીઓના શરીરમાં જે પેશીઓ છે એ પેશીઓ એની અંદર ખાસ તો કઈ પેશી છે? તો કે સંયોજક પેશી વિસ્તૃત રૂપે ફેલાયેલી છે। સંયોજક પેશીનું નામ છે એ શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડવા અને અવલંબનને આધારે આપવામાં આવેલું છે। મતલબ શરીરના અંગો અને શરીરની પેશીઓને એકબીજા સાથે એ જોડવાનું કામ કરે છે, એટલા માટે જ એને શું કહેવામાં આવે છે? તો કે કનેક્ટિવ ટીસ્યુ અથવા તો સંયોજક પેશી। મતલબ બીજી પેશીઓના અવલંબન માટે સંયોજક પેશી જરૂરી છે। મતલબ અન્ય પેશીઓને આધાર આપવાનું કામ કોનું છે? તો કે સંયોજક પેશીનું। દાખલા તરીકે ઘણીવાર અધિચ્છદ પેશી છે એને આધાર આપવાનું કામ એ સંયોજક પેશી કરે છે, જે હમણાં આપણે ભણીશું। ચાલો, સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈ અને વિશિષ્ટ પ્રકારની પેશીઓનો પણ એમાં સમાવેશ થાય। દાખલા તરીકે કાસ્થિ પેશી, અસ્થિ પેશી, મેદપૂર્ણ પેશી અને રુધિર પેશી, આવી ઘણી બધી પેશીઓનો સમાવેશ એ સંયોજક પેશીની અંદર થાય છે। તો મિત્રો, સંયોજક પેશીમાં શિથિલ પેશી મતલબ છૂટાછવાયા કોષો ધરાવે એવી પેશી, એવા કોષો કે જે એકબીજાથી શું હોય? તો કે દૂર હોય। મતલબ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ વધુ જોવા મળે, તો એવી શિથિલ પેશીઓથી માંડી અને વિશિષ્ટ રૂપે રચાયેલી હોય એવી સંયોજક પેશીઓ પણ અસ્તિત્વમાં છે। કેટલાક એના પ્રકારો અથવા એના ઉદાહરણો આપેલ છે। કાસ્થિ પેશી, અસ્થિ પેશી, મેદપૂર્ણ પેશી, પછી તો કે રુધિર પેશી, આ બધી સંયોજક પેશી એના ઉદાહરણ છે। તો હવે આપણે આ બધી જ પેશીઓ એની આપણે ચર્ચા કરવાના છીએ। રુધિર સિવાયની બધી જ સંયોજક પેશી આપણે આની બાદબાકી કરશું। રુધિર સિવાયની, બરાબર મગજમાં ફિટ કરી દેવાનું છે। રુધિર સિવાયની બાકીની સંયોજક પેશીની વાત કરે છે। તો રુધિર સિવાયની બધી જ સંયોજક પેશીના કોષો રચનાત્મક પ્રોટીનના તંતુ સ્ત્રવિત કરે છે, જે કોલેજન અથવા તો ઇલાસ્ટિન, આ 2 પ્રકારના પ્રોટીનના બનેલા છે। મિત્રો, ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે રુધિર સિવાયની બધી જ પેશીઓની ચર્ચા અહીંયા કરેલી છે। રુધિર સિવાયની બધી જ પેશીઓ મતલબ રુધિર સિવાયની બધી સંયોજક પેશીઓ,
અને એ સંયોજક પેશીઓ એના જે કોષો છે એ એક પ્રોટીન ઉત્પન્ન કરે છે અને એ પ્રોટીનની મદદથી તંતુઓ રચાય છે અને એ તંતુઓ આ સંયોજક પેશી એનો બંધારણીય ઘટક છે. એવા બે પ્રકારના પ્રોટીન છે, કોલેજન પ્રોટીન અને બીજું છે ઇલાસ્ટિન. એક કોલેજન નામનું પ્રોટીન છે અને બીજું કયું છે તો કે ઇલાસ્ટિન. આ બે પ્રોટીન આપણે ખાસ ધ્યાનમાં રાખશું. હવે પ્રશ્ન સીધો એ થાય કે કોલેજન અને ઇલાસ્ટિન એ વળી શું? તો કે ભાઈ એ પ્રોટીન છે, એમિનો એસિડ ઘણા બધા જોડાઈને બને છે. ચાલો રેડી. તો કોલેજન પ્રોટીન અને ઇલાસ્ટિન નામનું આ પ્રોટીન એના દ્વારા તંતુઓ રચાય છે અને એ તંતુઓ એ સંયોજક પેશીના બંધારણીય ઘટક તરીકે સંયોજક પેશીની અંદર હોય છે. પણ હા, એક રુધિરમાં આવા તંતુ હોતા નથી. રુધિર સંયોજક પેશી જ છે, પરંતુ રુધિરની અંદર આવા તંતુઓનો અભાવ છે. તો આ ખાસ ધ્યાનમાં રાખશું આપણે. હવે તમને એમ ના થવું જોઈએ કે આ ઇલાસ્ટિન તંતુ અને કોલેજન તંતુ આપણને જોવા જ ન મળ્યા. તો હું તમને એક આકૃતિ બતાવું છું. આ પ્રસ્તુત આકૃતિ એ એક પ્રકારની સંયોજક પેશી છે જેનું નામ છે તંતુ ઘટક પેશી. અહીંયા આકૃતિ એ લખેલું છે નીચે તંતુ ઘટક પેશી. તો આ ઉપરની જે આકૃતિ છે એ તંતુ ઘટક પેશીની છે. ચાલો રેડી. તમે અહીંયા જોઈ શકો છો નામકરણમાં ઇલાસ્ટિન તંતુ લખેલું છે. અહીંયા તમે જોઈ શકો છો નામકરણની અંદર કોલેજન તંતુ પણ લખેલ છે. મિત્રો, રુધિર એવી સંયોજક પેશી છે કે જેમાં આ ઇલાસ્ટિન અને કોલેજન તંતુઓ નથી. આ ખાસ ધ્યાનમાં રાખશું. બાકી બધી સંયોજક પેશીમાં છે. અને આ કોલેજન તંતુ અને આ ઇલાસ્ટિન તંતુ સંયોજક પેશીના પોતાના જ કોષમાંથી ઉત્પન્ન થાય. દાખલા તરીકે આકૃતિની અંદર આ ગ્રીન કલરથી દોરેલો આ કોષ અહીંયા બતાવેલો છે, લાઇટ ગ્રીન કલર છે. ચાલો રેડી. તો આ જે કોષ અહીંયા બતાવેલો છે એ કોષનું નામ પણ અહીંયા લખેલું છે તંતુ કોષ. તો તંતુ કોષ બે પ્રકારના પ્રોટીન ઉત્પન્ન કરે છે. એકનું નામ છે ઇલાસ્ટિન અને બીજાનું નામ છે કોલેજન. અને એની મદદથી જ આ જે ઇલાસ્ટિન તંતુઓ છે અને આ જે વાદળી કે દૂધિયા કલરથી દોરેલા કોલેજન તંતુ છે એ નિર્માણ પામે છે. તો ટૂંકી વાત એ છે કે સંયોજક પેશીની અંદર બે પ્રકારના તંતુઓ છે અને એ બે અલગ અલગ પ્રકારના પ્રોટીનથી બને છે. હવે એ પ્રોટીન ઉત્પન્ન કોણ કરે છે તો કે આ જ પેશીના કોષ. ખાસ કરીને તંતુ ઘટક પેશીની વાત કરીએ તો તંતુ કોષો ઇલાસ્ટિન અને કોલેજન આ બંને પ્રોટીન ઉત્પન્ન કરશે. ચાલો આપણે જ્યાં ભણતા હતા ત્યાં વળી પાછા જતા રહીએ. તો મિત્રો, સરસ મજાની વાત હજી આપેલી છે, જરા જોઈ લઈએ. તો એમ કહે છે કે તંતુઓ પેશીઓને મજબૂતાઈ આપે છે. આ ઇલાસ્ટિન તંતુ અને કોલેજન તંતુનું કામ શું? તો કે એ પેશીને મજબૂતાઈ આપે, પેશીને સ્થિતિસ્થાપકતા આપે છે, પેશીને લચીલાપણું પ્રદાન કરે છે. મતલબ એને ફ્લેક્સિબલ બનાવે છે. લચીલાપણું એટલે શું થાય? ફ્લેક્સિબિલિટી આપે છે. આ કોષો એ રૂપાંતરિત પોલિસેકેરાઇડનો પણ સ્ત્રાવ કરે છે. હવે આ કોષો એટલે એ કયા કોષોની વાત કરે છે તો કે તંતુ ઘટક પેશીના કોષ અથવા તો ખાસ કરીને સંયોજક પેશીના કોષો એ રૂપાંતરિત પોલિસેકેરાઇડ. પ્રશ્ન એ થાય કે પોલિસેકેરાઇડ એટલે શું? તમે ટૂંકમાં આટલું ધ્યાનમાં રાખી શકો, કાર્બોદિત એનો મોટામાં મોટો અણુ એટલે પોલિસેકેરાઇડ. ચાલો ક્લિયર. તો એક પ્રકારનું કાર્બનિક દ્રવ્ય છે. હવે આનો સીધો મતલબ એવો થાય કે સંયોજક પેશીના બંધારણમાં હોય શું તો કે રૂપાંતર પામેલા પોલિસેકેરાઇડ આધારક દ્રવ્ય તરીકે, મતલબ મેટ્રિક્સ તરીકે હોય. એ ઉપરાંત એમાં તંતુઓ બે પ્રકારના હોય, એક ઇલાસ્ટિન તંતુ અને બીજું છે કોલેજન તંતુ. અને એ ઉપરાંત એની અંદર બીજું શું હોય તો કે કોષ. એ તો હોય જ ને ભાઈ, પેશી છે તો એના બંધારણમાં કોષ તો હોય જ. ચાલો એના પછી આપેલું છે સંયોજક પેશી છે એના મુખ્યત્વે કેટલા તો કે 3 પ્રકારમાં એને વર્ગીકૃત કરી શકાય. એમાં પહેલો પ્રકાર આપેલો છે શિથિલ સંયોજક પેશી, બીજો પ્રકાર છે સઘન સંયોજક પેશી
અને ત્રીજો પ્રકાર છે વિશિષ્ટ સંયોજક પેશી. મિત્રો, શિથિલ સંયોજક પેશી, તો શિથિલ સંયોજક પેશીની અંદર કોષો એકબીજાથી દૂર હશે, મતલબ છૂટાછવાયા ગોઠવાયેલ હશે. સઘન સંયોજક પેશી, એમાં કોષો એકબીજાની શું હશે? નજીક હશે, એની ગોઠવણી સઘન હશે. છગન નહીં, સઘન. ચાલો એના પછી વિશિષ્ટ સંયોજક પેશી, એટલે એ થોડી વિચિત્ર છે, અન્ય સંયોજક પેશી કરતાં થોડી અલગ પડે છે. ભણીએ એના વિશે પણ પછી આપણે. તો હવે આપણી ફરજમાં એટલી વસ્તુ આવે છે કે આપણે પહેલું વર્ણન તો કે શિથિલ સંયોજક પેશીનું કરીએ, બીજું વર્ણન તો કે સઘન સંયોજક પેશીનું, અને ત્રીજું વર્ણન વિશિષ્ટ સંયોજક પેશીનું કરીએ તો સંયોજક પેશીના ત્રણેય પ્રકારોની ચર્ચા શું થઈ જાય? તો કે પૂરી થાય. તો પહેલાં શિથિલ સંયોજક પેશી, એના વિશેની ચર્ચા આપણે આપેલી છે, તો આપણે જરા જોઈ લઈએ. તો કહે છે કે શિથિલ સંયોજક પેશીમાં કોષ તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાય છે. શિથિલતાથી ગોઠવાય છે, આનો મતલબ શું? તો કે કોષો એકબીજાની દૂર છે, મતલબ છૂટા છવાયા છે. અને અર્ધ તરલ આધારક પદાર્થ, અર્ધ તરલ એટલે ઇંગ્લિશમાં આપણે એને કહેશું સેમી ફ્લુઇડ, મતલબ રબડી જેવું, અર્ધ પ્રવાહી. ચાલો રેડી. તો આધારક દ્રવ્ય અર્ધ પ્રવાહી છે અને એની અંદર કોષો એકબીજાથી શું છે? તો કે થોડા દૂર ગોઠવાયેલ છે. મિત્રો, શિથિલ સંયોજક પેશી પણ બે પ્રકારની છે. એમાં એક પ્રકાર છે તંતુ ઘટક પેશી અને બીજું છે મેદપૂર્ણ પેશી. એક તંતુ ઘટક પેશી અને બીજું શું છે? તો કે મેદપૂર્ણ પેશી. તો આપણે આકૃતિ જોઈ અને તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશીની રચના કેવી છે એ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો પહેલાં વહેલા તંતુ ઘટક પેશી એની આપણે ચર્ચા કરીએ, જે શિથિલ સંયોજક પેશીનો પહેલો પ્રકાર છે. હવે મિત્રો, એક વસ્તુ તો ફિક્સ છે કે કોઈ પણ પેશી હશે તો એના બંધારણમાં બે જ વસ્તુ હોય. એક હશે પેશીના કોષ અને બીજું હશે એનું આધારક દ્રવ્ય અથવા આંતરકોષીય દ્રવ્ય. તો તંતુ ઘટક પેશી એ શિથિલ સંયોજક પેશીનો પ્રકાર છે, એટલે એમાં કોષની સંખ્યા ઓછી હશે અને કોષો એકબીજાથી છૂટા છવાયા ગોઠવાયેલા હશે. તો આકૃતિમાં એ જ દેખાય છે. તમે જોઈ શકો છો, એમાં ત્રણ પ્રકારના કોષ મને દેખાય છે. એમાં સૌથી પહેલા પ્રકારના કોષ છે તંતુ કોષ. ચાલો, મળી જાય છે આકૃતિમાં ગ્રીન કલરથી દોરેલો આ અનિયમિત આકાર જેવો કોષ છે, જેનું નામ છે તંતુ કોષ. બીજા પ્રકારનો કોષ એની અંદર કયો દેખાય છે? તો કે ભક્ષક કોષ અથવા તો બૃહદ કોષ. બીજા પ્રકારનો કોષ ભક્ષક કોષ અથવા બૃહદ કોષ. હવે આમ તો એનું નામ સાંભળીને ખબર પડી જાય કે એનું કામ શું હશે. ભક્ષણ કરવાનું કામ કરે સૂક્ષ્મજીવોનું, તો ભક્ષક કોષ. અને ત્રીજા પ્રકારનો કોષ આપેલો છે માસ્ટ કોષ. આપણે આટલું જ ધ્યાનમાં રાખવાનું. હું તમને એમ કહું કે તંતુ ઘટક પેશી એના બંધારણમાં વસ્તુ કેટલી, તો જવાબ આવશે 2. એક એના કોષ અને બીજું એનું આધારક દ્રવ્ય. હવે પ્રશ્ન એ થાય કે એના કોષ કેટલા પ્રકારના? તો કે 3. એક છે તંતુ કોષ, પછી બીજું શું કીધું આપણે? ભક્ષક કોષ અથવા બૃહદ કોષ, અને ત્રીજું છે માસ્ટ કોષ. ક્લિયર? તો સરસ મજાની વાત આપણે ભણેલા છીએ. અને એની અંદર આધારક દ્રવ્ય તરીકે શું છે? તો કે આધારક દ્રવ્ય તરીકે અહીંયા જે લાઇટ યલો કલરનું બેકગ્રાઉન્ડ છે એ એનું આધારક દ્રવ્ય છે, જે ઘટ રસ સ્વરૂપે છે. એ ઉપરાંત એમાં 2 પ્રકારના તંતુઓ છે. નામ જ તંતુ ઘટક પેશી છે, તો 2 પ્રકારના તંતુઓ એમાં છે. એમાં એક કોલેજન તંતુ છે અને બીજા છે આ રેડ કલર જેવા દોરેલા છે એ ઇલાસ્ટિન તંતુ. ચાલો, ક્લિયર? સેમ એ જ રીતે બાજુની આકૃતિ આપણે જોઈ લઈએ. તો મિત્રો, બાજુની આકૃતિ છે એમાં પણ આવું જ હોય. આ એના કોષ દોરેલા છે, પણ કોષોની અંદર મેદ સંગ્રહિત વિસ્તાર બતાવેલો છે. આમાં પણ તંતુ કોષો તો હોય જ, પણ એના કોષોમાં મેદ એટલે કે લિપિડ, એક પ્રકારની ચરબી છે, એનો શું થાય છે? તો કે સંગ્રહ થાય છે. અને એટલા માટે જ એ પેશીનું નામ શું આપેલું છે મિત્રો?
તો કે મેદપૂર્ણ પેશી. શું નામ આપેલું છે? મેદપૂર્ણ પેશી. તો હવે આપણે એક કામ કરીએ, આપણે આકૃતિ ઉપરથી તો સમજી જ લીધું છે, બરાબર છે? તો આપણે એની અંદર છે એમ ટેક્સ્ટ બુકની લીટીએ લીટી ઉપરથી સમજીએ. આ જે આખો પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટ શેનો છે? તો કે શિથિલ સંયોજક પેશી. તો કહે છે કે શિથિલ સંયોજક પેશીમાં કોષ હોય છે તેમજ તંતુઓ છે, એ એકબીજા સાથે અર્ધતરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલ છે. ટોટલ વસ્તુ 3 આવી મિત્રો, એક કોષ, બીજું તંતુ અને ત્રીજું આધારક દ્રવ્ય કે જે અર્ધતરલ અથવા તો અર્ધપ્રવાહી છે. શિથિલ સંયોજકના બે પ્રકાર છે, તંતુ ઘટક પેશી અને બીજું શું છે? મેદપૂર્ણ પેશી. તો પહેલા 3 લીટીનું વર્ણન તંતુ ઘટક પેશીનું છે, આપણે જોઈ લઈએ. તંતુ ઘટક પેશી કે જે ત્વચાની નીચે છે, ત્વચા મતલબ ચામડી, તો ચામડીની નીચે તંતુ ઘટક પેશી આવેલી છે. તો ચામડી એની નીચે શું આવેલી છે? તો કે તંતુ ઘટક પેશી. આ ખાસ ધ્યાનમાં રાખશું. ઘણી વખત તે અધિચ્છદીય પેશી માટે આધારકીય માળખા રચવાનું કામ કરે છે. જો આ અધિચ્છદીય પેશી એને આધાર આપે એવું માળખું બનાવવાનું કામ પણ કોનું છે ઘણીવાર? તો કે તંતુ ઘટક પેશીનું. એનો મતલબ આ ચામડીમાં જે અધિચ્છદીય પેશી છે એની નીચે સંયોજક પેશી તરીકે તંતુ ઘટક પેશી ગોઠવાય અને આ ઉપરની ચામડી એને શું આપે છે? ટેકો આપે, વધારાનો આધાર આપે છે. તે તંતુ કોષ ધરાવે છે, જે કોષો તંતુઓનું નિર્માણ કરે છે. એમાં પહેલો કોષ કયો છે? તો કે તંતુ કોષ. બીજો કોષ કયો છે? તો કે બૃહદ કોષ. અને ત્રીજો કોષ કયો છે? તો કે માસ્ટર કોષ. મિત્રો આકૃતિ મેં તમને બધા બતાવ્યા છે, તમે જોઈ શકો છો. આકૃતિ 7.4 એમાં પહેલી આકૃતિ એ તંતુ ઘટક પેશીની આકૃતિ છે અને એમાં ક્લિયર 3 પ્રકારના કોષ દેખાય છે. એમાં તંતુ કોષોનું કાર્ય શું છે? તો કે કોલેજન અને ઇલાસ્ટિન ઉત્પન્ન કરે, જેનાથી 2 પ્રકારના તંતુઓ બન્યા છે. હવે બીજી વાત આપેલી છે મિત્રો, મેદપૂર્ણ પેશી. તો મેદપૂર્ણ પેશી એનું કામ શું છે? એ પેશીની રચના કેવી છે એની વાત આપેલી છે. તો કે એ બીજી શિથિલ સંયોજક પેશી છે, મતલબ શિથિલ સંયોજક પેશીનો પ્રકાર નંબર 2, એટલે કે 2 નંબરી પ્રકાર. ચાલો રેડી. તો એમ કે શિથિલ સંયોજક પેશીનો પ્રકાર નંબર 2 છે મેદપૂર્ણ પેશી. અને આ મેદપૂર્ણ પેશી એ ક્યાં છે? તો કે એ ચામડીની નીચે છે. લે, ગજબ કહેવાય. તંતુ ઘટક પેશી ત્વચાની નીચે અને મેદપૂર્ણ પેશી ચામડીની નીચે. એલા ભાઈ, ત્વચા અને ચામડી બે એક જ થાય. અહીંયા નામ અલગ અલગ આપી દીધા છે, બાકી ચામડી બોલો તોય ભલે અને ત્વચા બોલો તોય ભલે. ચા તો બે છે જ, ચામડી, ત્વચા, ચા. ચાલો રેડી. તો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ કે ચામડીની નીચે આ પેશી હોય છે. આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલ છે, મતલબ એના કોષોમાં ચરબીનો શું થાય? તો કે સંગ્રહ થાય છે. જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી તે મેદમાં રૂપાંતર પામે અને આ પેશીમાં એનો સંગ્રહ થાય. દાખલા તરીકે આપણે ઘણો બધો ખોરાક લીધો છે, તો એ બધો જ ખોરાક અત્યારે ને અત્યારે વપરાઈ જશે? તો જવાબ છે ના. તો જે ખોરાક તરત જ આપણા શરીરમાં વપરાતો નથી એનો શરીરમાં સંગ્રહ કરવો પડે ને. અને એ સંગ્રહ કઈ પેશીમાં થાય? તો કે મેદપૂર્ણ પેશીમાં એનો સંગ્રહ થાય. કઈ પેશીમાં એનો સંગ્રહ થાય છે? તો કે મેદપૂર્ણ પેશીમાં એનો સંગ્રહ થાય છે. ચાલો રેડી. તો એવો પોષક દ્રવ્ય યુક્ત ખોરાક અથવા તો પદાર્થો, એવા પોષક પદાર્થો કે જે ત્વરિત શરીરમાં ઉપયોગમાં લેવાના નથી એનો સંગ્રહ શેમાં કરવો પડે? તો કે મેદપૂર્ણ પેશીમાં. ચાલો રેડી. હવે અહીંયા બીજો પ્રકાર આપેલો છે, સંયોજક પેશીનો પ્રકાર નંબર 2, સઘન સંયોજક પેશી. સંયોજક પેશીનો પ્રકાર નંબર 2 કયો છે? તો કે સઘન સંયોજક પેશી. જો શિથિલની એક ખૂબી શું હતી? કોષો છૂટા હતા. પણ સઘનમાં એક ખૂબી શું છે? તો કે એમાં કોષની સંખ્યા વધુ હોય એટલે કોષ એકબીજાની ખૂબ નજીક ગોઠવાય.
મતલબ એમાં આંતરકોષીય દ્રવ્ય શિથિલ કરતાં થોડું શું હશે તો કે ઓછું. સઘન સંયોજક પેશીમાં તંતુ અને તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલ છે. જો આવ્યું તંતુ એટલે કોલેજન તંતુ અને ઇલાસ્ટિન તંતુ, આ બંને તંતુ. અને બીજી વાત આપેલી છે તંતુ કોષ. તંતુ કોષ એટલે જેમ ઓમાં બૃહદ કોષ, માસ્ટર કોષ, તંતુ કોષ હતા એમ આમાં ખાલી તંતુ કોષ છે. તંતુ કોષો એકબીજાની શું ગોઠવાય છે તો કે નજીક નજીક ગોઠવાય છે. તો ભલે ને ગોઠવાય, શું વાંધો છે? અને નજીક ગોઠવાય એટલે જ એની ગોઠવણી સઘન છે, એટલા માટે જ એને કહેવાય સઘન સંયોજક પેશી. હજી આગળ આપેલું છે એમ કે છે કે સઘન સંયોજક પેશી પાછી બે પ્રકારની છે, સઘન નિયમિત અને બીજું છે સઘન અનિયમિત. સઘન સંયોજક પેશી પાછી કેટલા પ્રકારની છે તો કે બે પ્રકારની છે, નિયમિત અને બીજું તો કે સઘન અનિયમિત. સઘન નિયમિત ને સઘન અનિયમિત. ચાલો ક્લિયર? તો સરસ મજાની વાત. આપણે હવે એ બે વસ્તુ ભણવી પડે ને. સઘન નિયમિત સંયોજક પેશીમાં સમાંતર તંતુઓના ગુચ્છની વચ્ચે કોલેજન તંતુઓ એક હરોળમાં ગોઠવાઈ જાય છે. ઘન નિયમિત સંયોજક પેશી, બરાબર સાંભળજો. સઘન નિયમિત સંયોજક પેશી એની અંદર કોલેજન તંતુઓ શું ગોઠવાય તો કે એક હરોળમાં ગોઠવાય અને એની વચ્ચે એને સમાંતરે તંતુ કોષો ગોઠવાય છે. એને સમાંતરે શું ગોઠવાયેલા છે તો કે તંતુ ગુચ્છની જેમ ગોઠવાઈ જાય છે. હવે એના માટે એક બેસ્ટ વસ્તુ એ થશે કે આપણે બાજુની આકૃતિ જોઈ લઈએ અને પછી સઘન નિયમિત એની ચર્ચા કરીએ. તો તમે આકૃતિ 7.5A જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ જોઈ શકો છો. આ બ્લેક કલરથી જે દોરેલા છે એ એકબીજાને સમાંતરે ગોઠવાયેલા કોલેજન તંતુ છે. અને અહીંયા જે આ કોષો દોરેલા છે બધા, એ કોષો ક્યાં છે તો કે એ કોષો એટલે એ તંતુ કોષો છે. તો એમાં તંતુઓ નિયમિત રીતે મતલબ એકબીજાને સમાંતરે ગોઠવાય એટલે નિયમિત સઘન કહેવાય. ચાલો રેડી? હવે નીચેની આકૃતિ આપણે જોઈ લઈએ. આકૃતિ 7.5B જે સઘન અનિયમિતની આકૃતિ છે, નીચે લખેલું પણ છે. તો આની અંદર આ તંતુઓ એ થોડા અહીંયા છે, થોડા અહીંયા છે, પછી વળી પાછા આ બાજુ છે. હવે આમાં કાંઈ તંતુઓ એકબીજાને સમાંતરે કે નિયમિત રીતે ગોઠવાયેલા નથી, એટલા માટે એને કહેવાય સઘન અનિયમિત. તો આ તો એકદમ ઇઝી છે, ખૂબ સહેલું. ચાલો આપણે વર્ણન મુજબ સઘન સંયોજક પેશીમાં આગળ વધીએ. એના આપણે બે પ્રકાર કીધા છે, એક નિયમિત અને બીજું સઘન અનિયમિત. સઘન નિયમિત હોય તો એની અંદર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ એક હરોળમાં એકબીજાને સમાંતર ગોઠવાય છે. સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે. મિત્રો સ્નાયુબંધ એટલે શું તો કે કંકાલ તંત્ર એટલે કે હાડકું અને કંકાલ સ્નાયુ એટલે કે ઐચ્છિક સ્નાયુ, મતલબ આપણી ઈચ્છા મુજબ કામ કરે એવા સ્નાયુ છે જે હાડકા સાથે જોડાયેલ છે, એટલા માટે એ સ્નાયુને કહેવાય કંકાલ સ્નાયુ. અને કંકાલ સ્નાયુ છે એ અસ્થિ સાથે જોડાય એટલે કે હાડકા સાથે જોડાય, તો જેના દ્વારા એ જોડાઈને એને કહેવાય સ્નાયુબંધ. તો કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડવા માટે જવાબદાર સ્નાયુબંધ છે. એવી જ રીતે બીજો શબ્દ આપેલો છે અસ્થિબંધ, કે જે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે છે, તો એને આપણે નામ આપશું અસ્થિબંધ. આ બે શબ્દ તમે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. સ્નાયુબંધ એટલે શું તો કે સ્નાયુ અને હાડકાને જોડે, તો એને કહેશું આપણે સ્નાયુબંધ. આ બીજો શબ્દ છે અસ્થિબંધ. એ શું કરે છે તો કે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે, મતલબ હાડકાને જોડે, તો અસ્થિબંધ. ચાલો ક્લિયર? સઘન અનિયમિત સંયોજક પેશીમાં તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ, મુખ્યત્વે એમાં કોલેજન તંતુઓ છે. સઘન અનિયમિતના બંધારણમાં શું હોય તો કે તંતુ કોષ હોય, બીજું શું હોય તો કે ઘણા બધા તંતુઓ.
તંતુકોષ ઉપરાંત એની અંદર બીજું શું હોય તો કે ઘણા બધા તંતુઓ, ખાસ કરીને કોલેજન તંતુ હોય અને એ વિવિધ પ્રકારની ગોઠવણી દર્શાવે, મતલબ એની ગોઠવણી નિયમિત નથી અને નિયમિત નથી એટલા માટે જ એને શું કહેવાય તો કે સઘન અનિયમિત. ચાલો ક્લિયર મિત્રો. હજી થોડી આગળ વાત આપે છે કે આ પેશી એ ત્વચામાં આવેલી છે. સઘન અનિયમિત ક્યાં આવેલી હોય તો કે આપણી ચામડી અથવા તો આપણી ત્વચાની અંદર, એના બંધારણની અંદર સઘન અનિયમિત પેશી અથવા સઘન સંયોજક પેશી આવેલી છે. કાસ્થિ પેશી, અસ્થિ પેશી અને રુધિર એ વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશી છે. તો હવે આપણે વિશિષ્ટ સંયોજક પેશીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. પણ જે આપણે ભણ્યા છીએ એ એક વખત હું ફટાફટ કહી દઉં. આપણે સઘન સંયોજક પેશી ભણ્યા છીએ જેમાં કોષ એક જ છે, તંતુ કોષ, અને સાથે તંતુઓ આવેલા છે, ખાસ કરીને કોલેજન તંતુ છે. અને જો એની ગોઠવણી નિયમિત હોય, એકબીજાને સમાંતર હોય તો સઘન નિયમિત, અને નહીતર જો અનિયમિત ગોઠવણી હોય તંતુઓની તો એને કહેવાય સઘન અનિયમિત. ચાલો ક્લિયર. હવે આપણે વિશિષ્ટ સંયોજક પેશીઓની ચર્ચા કરવાની છે અને એ વિશિષ્ટ સંયોજક પેશી તરીકે આપણે 3 પેશીઓ ભણવા જઈ રહ્યા છીએ. એક છે કાસ્થિ પેશી, પછી બીજું કયું છે તો કે અસ્થિ પેશી. બરાબર સાંભળજો. એક કાસ્થિ પેશી, પછી બીજું અસ્થિ પેશી અને ત્રીજું એક રુધિર કરીને પેશી છે. રુધિર આપણા શરીરમાં ફરતું હોય આપણે જાણીએ છીએ, એ પણ એક પ્રકારની પેશી છે જેની ચર્ચા હવે આપણે કરવાની છે. ચાલો તો કાસ્થિ પેશી વિશે ભણીએ. તો કાસ્થિ પેશી એટલે આમ તો એક પ્રકારનું હાડકું છે કે હાડકાના બંધારણીય ઘટક તરીકે આવેલી આ પેશી છે. અને કોઈ પણ પેશી હોય, તમે જાણો છો કે કોઈ પણ પેશીના બંધારણમાં 2 જ વસ્તુ હોય, એક એના કોષ હોય અને બીજું તો કે એનું આધારક દ્રવ્ય હોય. તો સેમ એ જ રીતે કાસ્થિ પેશીના બંધારણમાં પણ 2 જ વસ્તુ છે. એક એના કોષ છે જેને કહેવાય કાસ્થિ કોષ, અને બીજું છે એનું આધારક દ્રવ્ય જેને તમે કાસ્થિ દ્રવ્ય આવું બોલી શકો. તો આપણે એની ચર્ચા કરીએ. કાસ્થિ પેશી એનું આંતરકોષીય દ્રવ્ય એ થોડું કઠણ છે, સ્થિતિસ્થાપક છે. બરાબર સાંભળજો. કાસ્થિ પેશી એનું જે આંતરકોષીય દ્રવ્ય છે એ થોડું કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી છે. મતલબ જે જગ્યાએ કાસ્થિ પેશી હોય ત્યાં થોડું દબાણ આવે તો પણ કાંઈ વાંધો આવતો નથી. દાખલા તરીકે આ કાન છે તો આની અંદર કાસ્થિ પેશી છે, એ સ્થિતિસ્થાપક છે. તમે જોઈ શકો છો. દાખલા તરીકે કાનને હું આવી રીતે આમ કરીને પાછું મૂકી દઉં તો કાન પોતાની જગ્યાએ પાછો જતો રહે છે, મતલબ એ સ્થિતિસ્થાપક છે. હવે આ પેશીના જે કોષો છે, મેં તમને કીધું કે એના કોષને કાસ્થિ કોષ કહેવાય. હવે અહીંયા ઇંગ્લિશમાં નામ આપેલું છે કોન્ડ્રોસાઇટ્સ. ઇંગ્લિશમાં નામ શું આપેલું છે તો કે કોન્ડ્રોસાઇટ. કાંઈ વાંધો નહીં, તમે કોન્ડ્રોસાઇટ્સ પણ કહી શકો, એમાં કાંઈ ચિંતા નથી. કાસ્થિ દ્રવ્ય અને કાસ્થિ કોષ 2 વસ્તુ ભેગી થાય તો બનતી રચના એ કાસ્થિ પેશી છે. એમ કે છે કે સ્વયં સ્ત્રવિત આધારકમાં એ નાની નાની ગુહામાં બંધ સ્વરૂપે છે. એમ કે કાસ્થિ કોષો અથવા તો ઇંગ્લિશમાં કહેવાય કોન્ડ્રોસાઇટ્સ, અને એ કોન્ડ્રોસાઇટ્સ ખુદ પોતે શું ઉત્પન્ન કરે તો કે આધારક દ્રવ્ય, અને એ આધારક દ્રવ્ય મતલબ કાસ્થિ દ્રવ્ય. હવે મિત્રો આ વસ્તુ થોડી સમજવી અઘરી છે, એટલે વર્ણન ઉપરથી નહીં, આ વસ્તુને આપણે થોડી આકૃતિ ઉપરથી સમજીએ. તો પ્રસ્તુત આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ આકૃતિ એ આપેલી છે જે 7.6a. બરાબર. એની અંદર કોલેજન તંતુઓ તો રાબેતા મુજબ દોરેલા જ છે. પ્લસ તો કે અહીંયા જે બેકગ્રાઉન્ડમાં આછો ગુલાબી કે આછો રાખોડી બદામી કલર છે, ખબર નહીં કેવો કલર છે, જેવો હોય એવો, પણ એ જે બેકગ્રાઉન્ડમાં કલર છે એ એનું આધારક દ્રવ્ય છે. અને આ આધારક દ્રવ્ય એની અંદર આ કાસ્થિ કોષ છે એ તરે છે. અહીંયા લખેલું જ છે કાસ્થિ કોષ અથવા તો એને કહેવાય કોન્ડ્રોસાઇટ્સ, અને આ કોષો જ આ આધારક દ્રવ્ય ઉત્પન્ન કરે છે. હવે આમ તો જોવા જઈએ તો આ કોષ હું અહીંયા દોરું તો ખરેખર આ કાસ્થિ કોષ છે, એવી જ રીતે આ કાસ્થિ કોષ છે, અને એની ફરતી બાજુએ અહીંયા આવરણ હોય છે. તો આ જે જગ્યા છે ને એ જગ્યાને કહેવાય કોષ સ્થાન, અને એ કોષ સ્થાનમાં 2 કાસ્થિ કોષો એ તરે છે.
ચાલો વાત ક્લિયર. અને આ જ કાસ્થિ કોષમાંથી એનું આધારક દ્રવ્ય ઉત્પન્ન થાય જે આજુબાજુમાં આંતરકોષીય દ્રવ્ય સ્વરૂપે છે. ક્લિયર. તો આપણે ધ્યાનમાં ખાસ આટલું રાખશું કે કાસ્થિ પેશી હોય ને એનું આધારક દ્રવ્ય તો કાસ્થિ પેશીના કોષો ખુદ પોતે જ શું કરે છે તો કે ઉત્પન્ન કરે છે. તો એ તો તંતુ ઘટક પેશીમાન, મેદપૂર્ણ પેશીમાન બધામાં એવું જ હતું, ખાલી રુધિર પેશીમાં ના હોય. ચાલો રેડી. તો આપણે ખાસ ધ્યાનમાં રાખશું એ. તો એમ કહે છે કે આ પેશીના કોષો સ્વયં સ્ત્રવિત આધારકમાં, ખુદ પોતે ઉત્પન્ન કરેલ આધારકમાં નાની નાની ગુહામાં બંધ સ્વરૂપે આવેલ છે. પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્થિઓ, પૃષ્ઠવંશી ભ્રૂણ એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ, એના ગર્ભાશયમાં વિકાસ પામતો ગર્ભ, એને કહેવાય પૃષ્ઠવંશીય ભ્રૂણ. તો પૃષ્ઠવંશી પ્રાણીની અંદર જે ભ્રૂણ વિકસે છે એ ભ્રૂણના શરીરમાં જે કાંઈ હાડકાઓ છે એ હાડકાઓ કઈ પેશીના બનેલ છે તો કે કાસ્થિ પેશીના. મિત્રો, મનુષ્યનો ગર્ભ વિકાસ પણ જ્યારે ચાલતો હોય છે ને ત્યારે મનુષ્યના ગર્ભની અંદર જે હાડકાઓ છે ને એ કાસ્થિ પેશીના જ બનેલ હોય છે. પરંતુ એ ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય, બાળકનો જન્મ થાય પછી એમાં મોટા ભાગની કાસ્થિ પેશી એનું રૂપાંતર અસ્થિ પેશીમાં થઈ જાય છે. મતલબ અસ્થિ સ્વરૂપે તે પ્રતિસ્થાપિત થઈ જાય છે. તો મનુષ્યમાં ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભની અંદર જે હાડકાં છે કઈ પેશીના હોય? મોટા ભાગે કાસ્થિ પેશીના. અને જન્મ પછી એ કાસ્થિનું રૂપાંતર શેમાં થઈ જાય તો કે અસ્થિમાં. તો એવા અસ્થિ એને કાસ્થિ જાત અસ્થિ કહેવાય. ભલે આમાં આપેલું ના હોય, આપણે ધ્યાનમાં રાખશું. કાસ્થિમાંથી રૂપાંતર થઈને બનેલા અસ્થિ છે. બીજી વાત, પુખ્ત મનુષ્ય હોય ને એમાં પણ કેટલાક કાસ્થિ એમનેમ જ રહ્યા હોય, જે અસ્થિમાં રૂપાંતર પામ્યા ન હોય. તો એવા જે ભાગ છે આપણા શરીરમાં કે જેના બંધારણમાં કાસ્થિ છે તો એની થોડીક ચર્ચા આપેલી છે. કાસ્થિ છે ને એ નાકની ટોચના ભાગે હોય, એટલે અહીંયા હોય, અહીંયા નાકની ટોચે. ચાલો રેડી. બીજી વાત, એ બાહ્ય કર્ણના જોડાણ એટલે કે કર્ણપલ્લવમાં હોય, આને કર્ણપલ્લવ કહેવાય. આમાં કાસ્થિ છે અને એ સ્થિતિસ્થાપક છે. ચાલો રેડી. તો આની અંદર પણ શું આવેલું છે તો કે કાસ્થિ, એને કહેવાય કર્ણપલ્લવ. પછી તો કે કરોડ સ્તંભના પાસેના અસ્થિ વચ્ચે, પીઠમાં કરોડ સ્તંભ હોય ને તો કરોડ સ્તંભની એક કશેરુકા, બીજી કશેરુકા, ત્રીજી કશેરુકા, એમ બાજુની બે કશેરુકા હોય ને એની વચ્ચે કઈ પેશી હોય તો કે કાસ્થિ પેશી. તો કરોડ સ્તંભની કશેરુકાઓની વચ્ચે પણ કાસ્થિ પેશી જોવા મળે છે. આ ઉપરાંત હાથ અને પગમાં જોવા મળે. તો હાથ અને પગની અંદર પણ દાખલા તરીકે એક હાડકું અને બીજું હાડકું અહીંયા છે તો બે હાડકાના જોડાણ સ્થાને અહીંયા જે કોણી બને છે, બરાબર છે, તો એક કોણીના સ્થાને શું જોવા મળે તો કે અહીંયા બે હાડકાની વચ્ચે કાસ્થિ પેશી આવેલી છે. તો આપણે એ પણ શું કરશું તો કે ધ્યાનમાં રાખશું. ચાલો હવે આપણે વાત કરવી પડશે અસ્થિ પેશી. મિત્રો, કાસ્થિ પેશીમાં ખાલી આટલું જ ધ્યાનમાં રાખવાનું આવ્યું કે કાસ્થિ પેશીના કોષનું નામ શું? કોન્ડ્રોસાઇટ્સ. ગુજરાતીમાં કાસ્થિ કોષ. ઉત્પન્ન શું કરે તો કે કાસ્થિ દ્રવ્ય, જેને કહેવાય આધારક દ્રવ્ય. અને કાસ્થિ પેશી હોય કેવી તો કે સ્થિતિસ્થાપક. કઠણ હોય, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી. આપણા શરીરમાં કાસ્થિ ક્યાં જોવા મળે તો કે ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભની અંદર મોટા ભાગના હાડકાઓમાં કાસ્થિ પેશી હોય. જન્મ પછી એ અસ્થિમાં ફેરવાઈ જાય. જન્મ પછી પણ શરીરના કયા ભાગ ખાલી કાસ્થિના બનેલ હોય તો કે કાસ્થિ પેશી જન્મ પછી પણ જોવા મળે. પુખ્ત મનુષ્યમાં કાસ્થિ પેશી ક્યાં જોવા મળે તો કે નાકની ટોચે, કર્ણપલ્લવમાં, હાથ અને પગમાં અને કરોડ સ્તંભની કશેરુકાઓની વચ્ચે. ક્લિયર? આટલા શબ્દો આપણે ધ્યાનમાં રાખવાના થાય. હવે આપેલું છે અસ્થિ પેશી. તો કાસ્થિ પેશીની જેમ અસ્થિ પેશી પણ એક પ્રકારનું હાડકું છે, પણ ધ્યાનમાં રાખશું ખાસ, કાસ્થિ કરતાં અસ્થિ વધુ મજબૂત છે. અસ્થિ છે એ સખત હોય, અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે. અસ્થિ છે એ કેવું હોય તો કે સખત હોય
અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે. મતલબ એમાં સ્થિતિસ્થાપકતા હોતી નથી, પણ એ કાસ્થી કરતાં વધુ મજબૂત છે. તે કેલ્શિયમના ક્ષાર અને કોલેજન તંતુથી સમૃદ્ધ હોય. એના આધારક દ્રવ્યમાં કેલ્શિયમના ક્ષાર હોય, એટલે જ આપણે જાણીએ છીએ કે હાડકામાં કેલ્શિયમ હોય. ચાલો રેડી. તો એમ કે કેલ્શિયમના ક્ષાર અને કોલેજન તંતુઓથી એ સમૃદ્ધ છે, જે અસ્થિને વધુ મજબૂતાઈ આપે છે. કાસ્થી કરતાં અસ્થિ મજબૂત હોવાનું કારણ એમાં કેલ્શિયમના ક્ષાર છે, કોલેજન તંતુ વધુ છે. તે શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે. મતલબ આખું હાડપિંજર બનાવવાનું કામ કોનું છે? તો કે અસ્થિ પેશીનું. શરીરને આધાર આપે એવું મજબૂત માળખું બનાવે છે. તો આ કામ કોણ કરે છે? તો કે અસ્થિ પેશી. ચાલો એના પછી, તો શરીરને આધાર આપે એવું રચનાત્મક માળખું પૂરું પાડવાનું કામ અસ્થિ પેશી કરે છે. અસ્થિ એક કોમળ પેશીઓ અને અંગને આધાર અને રક્ષણ આપે. આપણા શરીરની જે કોમળ પેશી હોય, કોમળ અંગ હોય. હવે આપણા શરીરના નાજુક અને કોમળ અંગ ક્યાં? તો કે મગજ, જો હોય તો. બીજું તો કે હૃદય. તો શરીરના જે કિંમતી અંગ છે, જે નાજુક અંગ છે, એ નાજુક અંગોનું રક્ષણ કરવાનું કામ કોનું છે? અસ્થિ પેશીનું. દાખલા તરીકે આંખ નાજુક અંગ છે, તો આંખની ફરતી બાજુએ હાડકું ગોઠવાય છે, અને એ હાડકું શેનું બનેલું છે? તો કે એ હાડકું એ અસ્થિ પેશીનું બનેલું છે. તો એનું સરસ મજાનું આ કામ છે મિત્રો. ચાલો રેડી. તો એમ કે છે કે અસ્થિ પેશી એ શરીરને આધાર આપે એવું રચનાત્મક માળખું પૂરું પાડે છે. શરીર એની જે કોમળ પેશીઓ અથવા તો કોમળ અંગ છે, નાજુક અંગ છે, એને આધાર અને રક્ષણ આપવાનું કામ પણ અસ્થિ પેશીનું છે. અસ્થિ કોષો એટલે કે ઓસ્ટિયોસાઇટ્સ, જેમ કાસ્થિ કોષોને કોન્ડ્રોસાઇટ્સ કીધું હતું, એમ અસ્થિ કોષો એને કહેવાય ઓસ્ટિયોસાઇટ્સ. ચાલો રેડી. કાસ્થિ પેશીના કોષો કાસ્થિ કોષ, અસ્થિ પેશીના કોષો અસ્થિ કોષ. આવડી જશે બધાને કે નહીં? તો એમ કે છે કે અસ્થિ કોષો એટલે કે ઓસ્ટિયોસાઇટ એ કોષના સ્થાનના અવકાશની અંદર આવેલ છે. કોષ સ્થાનના અવકાશની અંદર આવેલ છે એટલે વળી શું? તો કે સેમ આપણે જેમ સમજાવ્યું કે કાસ્થિ કોષો 2, 4 કે 8ના સમૂહમાં, અને ફરતી બાજુએ શું હતું? તો કે ફરતી બાજુએ આવરણ હતું, જેને આપણે નામ આપેલું કોષ સ્થાન. તો એ કોષ સ્થાનોની અંદર જેમ કાસ્થિ કોષો છે, સેમ એ જ રીતે અસ્થિ કોષો છે. એટલે આપેલું છે કે અસ્થિ કોષો એટલે કે ઓસ્ટિયોસાઇટ કોષ સ્થાનના અવકાશની અંદર એટલે કે પોલાણમાં આવેલા છે. કોષ સ્થાન એટલે એવી જગ્યા કે જેમાં અસ્થિ કોષો ગોઠવાયેલા છે. તમે આવું કહી શકો. પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. આપણા પગ જે છે એ પગની અંદર, બરાબર સાંભળજો, આપણા પગ જે છે એ પગની અંદર શું આવેલું છે? તો કે પગની અંદર અસ્થિ પેશીથી બનેલ હાડકું છે, અને એ આપણા આખા શરીરનો વજન એની ઉપર તો કે ધારણ કરી શકે છે. એટલે અહીંયા આપેલું છે કે પગના અસ્થિ જેવા લાંબા અસ્થિઓ એ ભાર વહનનું કામ કરે છે. મતલબ આખા શરીરનો વજન એની ઉપર છે. અસ્થિ એ કંકાલ સ્નાયુ સાથે જોડાઈ અને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે આ અંગૂઠો છે, તો એ હલનચલન કરે છે ને? શા માટે ભાઈ? તો કે અંગૂઠાની અંદર સ્નાયુ છે, અને આ સ્નાયુને આપણે અહીંથી કાઢી લઈએ તો એની નીચે તરત હાડકું છે, અને એ હાડકું કઈ પેશીનું બનેલું છે? તો કે અસ્થિ પેશીનું. તો આનો સીધો મતલબ એવો થાય કે આ કંકાલ સ્નાયુઓ છે અથવા તો ઐચ્છિક સ્નાયુઓ છે, એને અંદર હાડકું શું આપે છે? તો કે આધાર આપે છે. અને એ આધાર આપે છે, એને લીધે જ આ હલનચલન શું થાય છે? તો કે શક્ય બને છે. ચાલો ક્લિયર. હજી એક સરસ મજાની વાત આપેલી છે મિત્રો. કેટલાક અસ્થિઓ અસ્થિ મજ્જા ધરાવે છે, અને એ અસ્થિ મજ્જા એમાંથી રુધિર કોષો ઉત્પન્ન કરવાનું કામ પણ થાય છે. હવે પ્રશ્ન સીધો એ થાય કે અસ્થિ મજ્જા એટલે શું? આપણે બાજુમાં અહીંયા અસ્થિ
પેશીની આકૃતિ આપેલી છે, જરા જોઈ લઈએ. તો રાબેતા મુજબ અહીંયા એનો આ કોષ દોરેલો છે અને ફરતી બાજુએ આ તંતુઓ ગોઠવાયેલ છે. અહીંયા એનું આધારક દ્રવ્ય છે. ચાલો રેડી. તો અસ્થિ પેશીની આ આકૃતિ છે. હવે માનો કે અસ્થિ પેશી એની બદલે હું એક આખું હાડકું દોરીને તમને અહીંયા બતાવું અને અસ્થિ મજ્જા વિશે સમજાવું. તો દાખલા તરીકે આપણે અહીંયા એક હાડકું દોરીએ તો આ આપણા શરીરની અંદર હાથની અંદર આવેલું માનો કે એક હાડકું આપણે દોરી નાખ્યું કે આપણા હાથની રચનામાં આવેલું હાડકું. તો હાડકાની વચ્ચેનો જે ભાગ છે, અહીંયા વચ્ચેનો ભાગ એ થોડો પોચો અને માવા જેવો ભાગ છે, જેને કહેવાય અસ્થિ મજ્જા. મજ્જા શબ્દનો મતલબ થાય વચ્ચેનો પોચો ભાગ. વચ્ચેનો ભાગ એટલે મજ્જા. તો હાડકાની વચ્ચેનો જે પોચો માવા જેવો ભાગ છે એ ભાગને કહેવાય અસ્થિ મજ્જા. અને અસ્થિ મજ્જામાં એક વિશિષ્ટ પ્રકારના કોષો છે, સ્તંભ કોષ અથવા એને કહેવાય સ્ટેમ સેલ. અને આ સ્ટેમ સેલ એમાંથી રુધિર કોષો ઉત્પન્ન થાય, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, જે હમણાં આના પછીના મુદ્દામાં આપણે ભણવાના છીએ. ચાલો રેડી. તો અહીંયા જે આપેલું છે એ અસ્થિ મજ્જાનું કાર્ય છે, જે આપણે પૂર્ણ કરેલું છે. તો જરા જોઈ લઈએ. અસ્થિ પેશીની અંદર આપણે ખાલી આટલું જ ધ્યાનમાં રાખશું કે એના કોષોને કહેવાય અસ્થિ કોષો. ઇંગ્લિશમાં આપણે એને કહેશું ઓસ્ટિયોસાઇટ્સ. અસ્થિનું આધારક દ્રવ્ય, જેને આમ તો અસ્થિ દ્રવ્ય કહેવાય, જેમાં કેલ્શિયમના ક્ષારો અને કોલેજન તંતુઓ આવેલા છે. ચાલો રેડી. હવે આપણે છેલ્લી સંયોજક પેશી વિશે ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રુધિર પેશી. તો રુધિર પેશી એક પ્રકારની પ્રવાહી સંયોજક પેશી છે. શા માટે ભાઈ પ્રવાહી સંયોજક પેશી? તો કે એનો દેખાવ અને સ્વરૂપ એ પ્રવાહી છે. એમાં કોષની સંખ્યા કરતાં આધારક દ્રવ્ય કે જે પ્રવાહી સ્વરૂપે છે એનું પ્રમાણ ખૂબ વધુ છે, અને એટલા માટે આ પેશી પ્રવાહી સ્વરૂપે છે. તેના બંધારણમાં આધારક દ્રવ્ય તરીકે રુધિર રસ હોય. રુધિર રસ મતલબ એ રુધિર પેશીનું આધારક દ્રવ્ય છે, અથવા તો રુધિર પેશીનું આંતરકોષીય દ્રવ્ય છે. ચાલો રેડી. આ ઉપરાંત એમાં રક્તકણ એટલે કે આરબીસી, રેડ બ્લડ સેલ છે. એ ઉપરાંત એમાં શ્વેતકણ એટલે કે ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલ, અને રુધિર કણિકાઓ પણ એની અંદર જોવા મળે છે. રક્તકણ આરબીસી, ડબલ્યુબીસી મતલબ શ્વેતકણ, અને રુધિર કણિકાઓ એટલે કે ત્રાકકણ. તમે એને ત્રાકકણ પણ કહી શકો. રક્તકણને ઘણી વખત રાતાકણ પણ કહે છે. તો આપણે બધા નામ ધ્યાનમાં રાખશું મિત્રો. ચાલો રેડી છે. એમ કહે છે કે તે મુખ્ય પરિસંચારી તરલ પરિવહન પામતું પ્રવાહી છે. ગુજરાતી જ લખેલું છે પણ થોડું જટિલ છે, આપણે સહેલું કરી નાખીએ. રુધિર આપણા આખા શરીરની અંદર પરિવહનનું કાર્ય કરે છે. મતલબ જુદા જુદા પદાર્થોને આપણે આપણા શરીરની અંદર જુદી જુદી જગ્યાએ મોકલવા હોય, પહોંચાડવા હોય, તો એ કામ કોનું છે? તો કે રુધિરનું. ચાલો ક્લિયર. તો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. વિભિન્ન પદાર્થોના પરિવહનમાં રુધિર મદદ કરે છે. મતલબ જુદા જુદા દ્રવ્યોનું પરિવહન શરીરમાં કરવું હોય તો રુધિર પેશી એમાં મદદ કરે છે, જેના વિશે આપણે પ્રકરણ 17-18ની અંદર ખૂબ ડિટેલમાં ભણવાના છીએ. રુધિર પેશી વિશેની માહિતી આપણે ચેપ્ટર 17 અને 18ની અંદર આપણે ભણવાના છીએ. એ પરિવહનનું કામ કઈ રીતે કરે, O2 CO2નું વહન કેમ કરે, પોષક દ્રવ્ય અને ઉત્સર્ગ દ્રવ્યનું વહન કેમ કરે, એના વિશેની ચર્ચા, અને રુધિરનું બંધારણ કે જેના બંધારણમાં આધારક દ્રવ્ય તરીકે રુધિર રસ અને 3 પ્રકારના કોષો, રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકા, એની ચર્ચા આપણે છેલ્લા યુનિટની અંદર કરશું. તો મિત્રો, સંયોજક પેશી એની સરસ મજાની રજૂઆત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક અને શેર કરજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.